ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદ શહેરમાં જીવલેણ સ્થિતિ સર્જાઈ છે। અનેક જર્જરિત બિલ્ડિંગો જાણે સમય બોમ્બની જેમ ઊભી છે। નાગરિકો, શાળાના આચાર્ય અને સ્થાનિકોએ વારંવાર રજૂઆતો છતાં તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં છે। આમોદ મિશ્ર શાળા નજીકની જૂની કોર્ટ બિલ્ડિંગથી લઈને તિલક મેદાન પાસેની રંગોત્સવ બિલ્ડિંગ સુધી દરેક માળખું ધરાશાયી થવાની કગાર પર છે। દિવાલોમાં ચીરા, છત પરથી પડતા ટુકડા અને દરરોજ બાળકોના જીવ જોખમમાં છે। લોકો હવે એક જ માંગ કરી રહ્યા છે, તપાસ નહીં, કાર્યવાહી જોઈએ છે। જો તંત્ર હજુ નહીં જાગે તો આ બેદરકારી કોઈ દિવસ દુર્ઘટનામાં ફેરવાશે। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરમાં મુખ્ય આવેલ મિશ્ર શાળા નંબર 1, જેની અંદર નાના ફૂલકાઓ અભ્યાસ અર્થે આવતા હોય છે, તે આજે જીવના જોખમે આવતા હોય તેવું અહીં આગળ લાગી રહ્યું છે। પાછલા 1.5 વર્ષથી અહીંના જે આચાર્યશ્રી છે તેમના દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત આમોદ નગરપાલિકા, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારીની ઉપર જે શિક્ષણ સાહેબ છે તેમને પણ આપવામાં આવી હતી। આ સિવાય પીડબ્લ્યુડીમાં પણ અને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। આ એક જે કોર્ટ છે જૂની, તે ખૂબ જ જર્જરિત બિલ્ડિંગ છે, જેને લઈને ઘણીવાર આ રજૂઆત કરવામાં આવેલી છે કે અહીં આગળ નાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે, જેઓની અત્યારે જ હાઈસ્કૂલ જે નવી કરોડો રૂપિયાના ખર્ચા જે સ્કૂલ બનેલી છે, પરંતુ તેની બાજુની અંદર આ એક જે કોર્ટ આવેલી છે, આપણે તેના દ્રશ્યો સમગ્ર જોઈશું કેમેરાની અંદર કે અહીંયા આગળ રિસેસ દરમિયાન આ મુખ્ય એક ગેટ છે, આ બાજુ રિસેસ દરમિયાન અહીંયા આગળ બાળકો પેશાબ પાણી અર્થે પણ આવતા હોય છે। તેના દ્રશ્યો આપણે અહીંયા આગળ લાઈવ જોઈએ છે કે આ કોર્ટના દ્રશ્યો જુઓ તમે કે જે અત્યારે અહીંયા આગળ આ તમે જુઓ જે પોપડા ઉખડી ગયા છે, આ બધી બાજુથી તમે જુઓ કે જર્જરિત થઈ ગઈ છે। આ જુઓ તમે, આ જુઓ આ બાળકોનો સાથે શું થાય, આવી રીતના બાળકો સાથે ચેંડા થતા હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ લાગી રહ્યા છે, કારણ કે આ ગમે ત્યારે આ પડી શકે તેવા દ્રશ્યો અહીંયા આગળ આપણે લાઈવ જોઈ રહ્યા છે। જ્યારે આની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે પાછલા 1.5 વર્ષથી આની લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જાડી ચામડી ધરાવતા અધિકારીઓ તેમના પેટનું પાણી હલતું નથી। ક્યારે હલશે? જ્યારે કોઈ નિર્દોષ બાળકનું, નાના બાળકનું જીવ જશે ત્યારે। આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય। તેવાની અંદર આપણી સાથે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ મકવાણા પણ ઉપસ્થિત છે। તેઓ પણ આપણને કહેશે કે આ બાબતે તમે શું કહેશો કે ઘણા ટાઈમથી આ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને આ જે તંત્ર છે તે એકદમ બેદરકારી અહીંયા આગળ તેમની નિષ્ફળ નીવડી રહી છે। આમોદની અંદર આ એક કોર્ટ છે, બીજી બાજુ બહુમાળી છે, તે પણ ખૂબ જર્જરિત છે। ત્યારબાદ આમોદ ચામડિયા હાઈસ્કૂલની અંદર ગોદામ, જેની અંદર વિદ્યાર્થીઓ રમવા માટે મેદાનમાં આવે છે, ત્યાં પણ અત્યારે થોડાક સમય પહેલા એક બાળકનું માથું ફાટી ગયું હતું, તે પણ જર્જરિત છે। ઘણી બધી બિલ્ડિંગો એવી જર્જરિત છે, પરંતુ તેની કોઈ પણ જાતની કામગીરી કોઈ પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી નથી। તેની પાછળનું સચોટ કારણ શું છે? હું તમને કહું, છેલ્લા ઘણા સમયથી અહીંના ન્યૂઝ પણ પ્રસારિત થયા હતા, ત્યારે મેં ન્યૂઝના માધ્યમથી પણ જોયું હતું, તેમજ આજે હું અહીંયાથી પસાર થતો હતો ને મેં જાતે જોયું કે આ ઇમારત છેલ્લા ઘણા સમયથી આ જૂની કોર્ટ ખૂબ જર્જરિત છે। ને જાતે મેં અહીંયા આગળ આવીને પ્રિન્સિપલ સાહેબ સાથે મેં ચર્ચા કરી, ત્યારે મને જાણવા મળ્યું આચાર્ય સાહેબ શ્રી દ્વારા અગાઉ નગરપાલિકા હોય, પીડબ્લ્યુડી હોય, મામલતદાર હોય, તમામ જગ્યાએ તેમને રજૂઆત કરી છે લેખિત, તેમ છતાં પણ આ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી। તેમજ જાણવા મળ્યું છે કે જે તે અહીંના ધારાસભ્ય છે તેમને પણ આ બાબતે રજૂઆત થઈ છે। આજે ખરેખર અહીંની જ્યારે મેં પરિસ્થિતિ જોઈ, અમુક પાઇપો જુઓ તો છૂટી છે, માથાની ઉપર છૂટી પાઇપો છે। કાલ ઉઠીને અહીં કોઈ પણ પોપડા પડ્યા, કંઈ પણ અકસ્માત બન્યો તો એનો જવાબદાર કોણ? હું આજે પક્ષાપક્ષી નહીં પણ એક માનવતાની દ્રષ્ટિએ કહું છું કે કાલ ઉઠીને કોઈ પણ મોટો બનાવ બને એના ધ્યાનમાં રાખીને અહીંના ધારાસભ્યને પણ હું એક રજૂઆત કરું છું કે આની પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે। આ એક બહુ મોટી ગંભીર બાબત છે, જેની પર તાત્કાલિક જે તે લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરીને અને તાત્કાલિક આનો નિકાલ કરવામાં આવે। વહેલામાં વહેલી તકે આ જે કોર્ટ છે તેનું નિરાકરણ લાવવામાં આવે, તેને જમીનદોસ્ત કરવામાં આવે તેવી લોક માંગ પણ અહીંયા આગળ ઉઠવા પામી છે। નાના ફૂલકાઓ સાથે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? આમોદ નગરપાલિકા, મામલતદાર કચેરી, પીડબ્લ્યુડી કે પછી બીજું કોઈ? તે તો હવે આવનાર સમયમાં જ જોવાનું રહ્યું કે આ સમાચાર પ્રકાશિત થયા બાદ તંત્ર જાગે છે કે કેમ। જાવેદ મલેકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।